બહુ આપણા બધાના પુણ્ય છે, તરી તરી વર્ષથી બટન દબાવીને પુણ્ય કર્યા ને એટલે આવા હારા ગૃહમંત્રી આપણને મળ્યા છે. અને ગૃહમંત્રીએ નિવેદન આપ્યું કે પહેલાના ખેડૂતો એક જ સિઝન લેતા હતા, હવે કે નરેન્દ્રભાઈની સરકારમાં 3 સિઝન લેવા માંડ્યા છે કે ખેડૂતોનો વિકાસ થયો. લ્યો કરો કમળા હાચો. પહેલા ખેડૂતો એક સિઝન લેતા હતા, પછી નરેન્દ્ર મોદી આવ્યા, હવે 3 લેતા થઈ ગયા. એને વિકાસ કે છે, એને કોણ સમજાવે કે કાકા પેલા એક સિઝન લેતા ને એમાં 10 છોકરા વરાવતા ને તોય રૂપિયા થોડાક વધતા, અને હવે આ 3 સિઝન વાવે છે ને તો છેલ્લે લેણું વધે છે, વાળ વધે છે, છોકરા રેઠા વધે છે. વાંડા કાંઈ વાહે 3 સિઝન લીધા પછી વધતું નથી, વાંડા છોકરા વધે છે. હવને વાત સાચી છે કે ખોટી? હવે ગૃહમંત્રીના ગાંધીનગરમાં બેઠા બેઠા કે 3 સિઝન મારો ખેડૂત લે છે. મારો નહીં કાકા, તું શેનો ખેડૂત? અમારા ખેડૂત, અમે ખેડૂતના દીકરા છીએ. ખેડૂતો 3 સિઝન લે છે તો છેલ્લે તો વાંઢા જ વધે છે. તો ક્યાં ગયા રૂપિયા? એ મહેનત નું શું થયું? 3 સિઝન ની મહેનત, પરસેવો, પૈસા, મજૂરી, માલ બધું જ ગયું. પછી શું પરિણામ આવ્યું? આની કરતા તમારી સરકાર નહોતી ને તેથી એક સિઝનમાં ઘેરો છોકરા વરાવીને બેઠેલા કેટલા ભાભલાએ બેઠા. 10 વીઘામાં તો 10 છોકરા પવણાઈ નાખ્યા હોય.